चलो हूँ चंद्रेश पटेल दिया ऑनलाइन सायन्स एकेडमी में आपनु स्वागत करूँ छूँ। आज आपणे हेनरीना दाखला हेनरीनो जे सूत्र है एने उपयोग करी अने स्वाध्याय में जे दाखला है एने लखाण संबंधित जे प्रश्नों है एनी वात करी रह्या छीए अने वान टॉप अवयव आई ना ए ज रीते स्वाध्यायना अने लखाण संबंधित दाखला के जेनो उपयोग करी संख्यात्मक गुणधर्मना सूत्रों वापरी अने मोलर दळ द्राव्य पदार्थनुं मोलर दळ शोधवाना दाखला गणशुं। એટલે હવે અહીંયા સ્વાધ્યાયની અંદર 2.35 નંબરનો પ્રશ્ન છે। પ્રશ્ન તમારી સામે પણ છે, તમે વાંચતા જાઓ। ફરીથી એ જ વાત કરીએ છીએ આપણે કે દાખલો આપ્યો હોય ત્યારે જે વિગતો આપી છે એને લખતા જાઓ, લખો અને જે શોધવાનું એનું સૂત્ર મૂકો તો તમને દાખલો ઇઝીલી આપણે એટલે 2.35 નંબરનો પ્રશ્ન છે। 2.35 સ્વાધ્યાયનો 2.35 નંબરનો પ્રશ્ન છે। એમાં આપેલી વિગતો કે 298 કેલ્વિન तापमाने बेन्जीन में मिथेन मोलालिटी माटे हेनरीनो अचळांक आप्यो छे। KH कोना माटे आप्यो छे? मिथेन माटे अने एनुं मूल्य छे 4.27 गुण्या 10⁵ 4.27 गुण्या 10⁵ mmHg आ हेनरी अचळांकनुं मूल्य छे। CO2 नुं दबाण पण आपेलू है 760 mmHg दबाण हेठळ 298 केल्विन तापमाने, फरीथी बोल 760 mmHg दबाण हेठळ 298 केल्विन तापमाने मिथेन बेन्जीन में द्राव्य थाय एटले मिथेननुं दबाण आप्युं छे CH4 अने 760 mmHg आ मिथेननुं दबाण छे। द्राव्यता शोधो एटले X मिथेन आपणे शोधवानुं छे। हेनरी अचळांक आप्यो छे, मिथेननुं दबाण आप्युं छे तो सीधुं ज सूत्र मळे के PCH4 बराबर KH इंटू XCH4 એટલે મિથેનની દ્રાવ્યતાને સૂત્રનો કરતા બનાવો। XCH4 બરાબર PCH4 अपॉन KH એટલે સિમ્પલી આપણને જવાબ મળે। PCH4 કેટલા છે? 760 mmHg अपॉन KH નું મૂલ્ય કેટલું છે? 4.27 गुण्या 10⁵ आनु सादू रूप आपो एटले तमारो जवाब आवशे 1.78 गुण्या 1.78 गुण्या 10⁻³ आटलो CH4 ना मोल अंश सामा आवे? बेन्जीन में आवे एटले आ एने द्राव्यता थई एवुं कहेवाय। मोल अंश एटले एने आपणे शुं लईशुं? द्राव्यता लईशुं। तो फरीथी कही दऊं, आपेली विगतो लखो, जे शोधवानुं एना त्रणेयना संबंधित सूत्र लखो, सूत्र लखो ने जे शोधवानुं एने सूत्रनुं करता बनावी किंमत मूकी दो एटले आपणो जवाब आवी जाय। जो 2.39 नंबरनो प्रश्न छे एमां आप्युं छे हवा घणा वायुओनुं मिश्रण छे। 298 केल्विन तापमाने मुख्य घटको ऑक्सिजन अने नाइट्रोजननुं लगभग प्रमाण कदथी 20% ऑक्सिजन छे। 20% कदथी ऑक्सिजन वायु हवाना मिश्रण में है और 79% कदथी N2 वायु हवाना मिश्रण में है। आ बंने क्या है? हवाना मिश्रण में मुख्य वायु आ है, बाकीना वायुओ अल्प प्रमाण में हशे एवुं कही दीधुं। हवे शुं कहे कि 10 एटमोस्फियर दबाणे पाणी हवा साथे संतुलन धरावे छे। એટલે આપણે અહીંયા પાણી લઈ લઈએ, આ પાણી ભરેલું છે, ઉપર શું છે? હવા, અહીંયા પાણી। તો અહીંયા 10 એટમોસ્ફિયર પ્રેશર આપું ત્યારે હવા અને પાણી વચ્ચે સંતુલન સ્થપાયેલું છે। હવા અને પાણી વચ્ચે શું સ્થપાયેલું છે? સંતુલન સ્થપાયેલું છે। એટલે એવું લખાય કે 10 વાતાવરણ દબાણે પાણી અને હવા સાથે સંતુલનમાં છે। એટલે P ટોટલ હવાનું જે દબાણ છે એ શું થયું? આ વાયુ મિશ્રણનું કુલ દબાણ થયું એટલે 10 વાતાવરણ થશે। P ટોટલ કેટલા થશે? 10 વાતાવરણ થશે। તો હવે પ્રશ્ન એવો છે કે ચલો બંનેના KH આપી દીધા છે, KH O2 નો અને KH N2 નો, બંનેના KH ના મૂલ્યો પણ આપી દીધા છે અને KH ના મૂલ્યો છે 3.30 ગુણ્યા 10⁷, 3.30 ગુણ્યા 10⁷
O2 નો KH છે અને N2 નો 6.51 ગુણ્યા 10⁷ mm આ બંનેના KH ના મૂલ્યો આપેલા છે અને પ્રશ્ન એવો છે પાણીમાં વાયુઓનું સંઘટન શોધો. પાણીમાં વાયુઓનું સંઘટન શોધો. સંઘટન એટલે આપણે અહીંયા શું લઈશું? મોલ અંશ શોધો. મોલ અંશ ઉપરથી ભાઈ તમારે જરૂરિયાત પડે એ પ્રમાણે શોધવું પડે. હવે વાત આવે મોલ અંશ શોધવા હોય તો શાનો ઉપયોગ કરવો પડે? તો PO2 લઈ લઉં તો શું થશે? KHO2 ઇન્ટુ XO2 થાય. KHO2 આપી દીધો છે, PO2 લેવાનું એટલે ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું મળે એ પ્રશ્ન થાય. અને એ જ રીતે N2 નું આંશિક દબાણ શોધવાનું થાય. ઓક્સિજનનું આંશિક દબાણ અને નાઇટ્રોજનનું આંશિક દબાણ શોધવાનું થાય. તો આંશિક દબાણ શોધવા માટેનું સૂત્ર યાદ હોય તો આપણે શું લખતા હતા ભાઈ? તો PO2 બરાબર XO2 ઇન્ટુ P ટોટલ. x ની જગ્યાએ આપણે અહીંયા લખીએ YO2 એટલે વાયુ અવસ્થામાં ઓક્સિજનના મોલ અંશ અને કુલ દબાણ બરાબર વાયુ અવસ્થા એટલે ઓક્સિજનનું આંશિક દબાણ થશે. વાયુ અવસ્થામાં આપણી જોડે ઓક્સિજનના મોલ અંશ નથી પણ પ્રતિશત પ્રમાણ આપ્યું છે કદથી. તો કદથીનો ઉપયોગ કરી લેવાનો. ટોટલ આપણે આને રેન્ડમલી 100% ગણી લઈએ તો શું થશે? ઓક્સિજનના મોલની જગ્યાએ કદ 20 અને કુલ કદ કેટલું? તો કે 100. તો આ મોલ અંશની જગ્યાએ 20/100 લઈ લેવાના અને કુલ દબાણ જે આપણને આપ્યું છે P ટોટલ વાયુનું, અહીંયા વાયુનું કુલ દબાણ એમાં PO2 પણ હશે અને PN2 પણ હશે અને આપણે મોલ અંશ ગણવા હોય તો YO2 અને YN2 ની જરૂર પડે એટલે PO2 કેટલા છે? 20% છે અને N2 કેટલા છે? એટલે 20 ટોટલ કરી નાખ્યા આશરે 100 અને ગુણ્યા 10 તો જવાબ આવશે આ 0 0 ગયા આપી ગયા 0 0 2 અને અહીંયા જે એકમ છે 10 વાતાવરણ છે આ ધ્યાન રાખવાનું છે. જ્યારે KH નો એકમ mmHg છે એટલે અહીંયા જ્યારે હું આ સૂત્રનો KH માં ઉપયોગ કરીશ ત્યારે એને વાતાવરણની જગ્યાએ મિલી એટલે 760 ગુણાકાર કરીશ ત્યારે મને શું મળશે? mmHg અને એનું મૂલ્ય આવે છે 1520. શું મળશે? ઓક્સિજનનું આંશિક દબાણ ક્યાં આગળ? વાયુ અવસ્થામાં ઓક્સિજનનું આંશિક દબાણ. એવી જ રીતે નાઇટ્રોજનનું આંશિક દબાણ PN2 બરાબર, ચલો નાઇટ્રોજનનું કુલ કદ ટકાવારી પ્રમાણે 79 છે એટલે 79/100 અને કુલ દબાણ કેટલું લેવાનું છે? 10 વાતાવરણ. તો આનું સાદું રૂપ આપશો એટલે 7.9 એટમોસ્ફિયર જવાબ આવશે. 7.9 ગુજરાતીમાં વાતાવરણ. પણ આપણે એને mmHg માં લેવું છે તો 7.9 ઇન્ટુ 760 760 એનું શું કરશું? ગુણાકાર કરશું એટલે 6004 mmHg આવી જશે. આપણને બંને વસ્તુ મળી ગઈ. માની લો કે મારે હવે PO2 નો અહીંયા ઉપયોગ કરું, KH આપેલો છે, PO2 નો ઉપયોગ કરું, KH આપેલો છે, બંનેનો ઉપયોગ કરું તો XO2 મળી જાય. XO2 બરાબર, ચલો KH નું મૂલ્ય 3.30 ગુણ્યા 10⁷ અને PO2 નું મૂલ્ય 1 મિનિટ એટલે XO2 ને સૂત્રન કરતા બનાવો તો પહેલા PO2 આવશે 1520 ભાગ્યા KH નું મૂલ્ય
3.30 ગુણ્યા 10⁷. હવે એ બંનેનું સાદું રૂપ આપી દો એટલે મને જવાબ મળી જાય અને જવાબ છે 4.6 ગુણ્યા 10⁻5. 4.6 ગુણ્યા 10⁻5. આ XO2 એટલે ઓક્સિજનનું પાણીમાં મોલ અંશ મળ્યો. XO2 એટલે ઓક્સિજનના પાણીમાં મોલ અંશ કેટલા મળે? 4.6 ગુણ્યા 10⁻5 થાય. એવી જ રીતે PN2 upon KH બરાબર XN2 મળે. એટલે XN2 બરાબર, ચલો નાઇટ્રોજનનું આંશિક દબાણ કેટલું શોધ્યું? 6000 4 ભાગ્યા એના મોલ, અરે KH કેટલું મૂલ્ય છે? 6.51 ગુણ્યા 10⁷. આનું સાદું રૂપ આપો તો જવાબ આવશે 9.22 ગુણ્યા 10⁻5. 9.22 10⁻5 XN2 મળે. એટલે પ્રવાહી મિશ્રણમાં N2 XN2 એના મોલ અંશ આટલા આવશે અને નાઇટ્રોજન ઓક્સિજનના મોલ અંશ આટલા આવશે. આમ તમને પ્રવાહી મિશ્રણમાં સંઘટન મળે. તો જો ધ્યાન શું રાખવાનું, આપણે પહેલા સૂત્ર લખ્યું તો ખબર પડી કે PO2 શોધવાનું છે. PO2 શોધવા માટે કંઈ હતું નહીં. શું આપ્યું હતું? પ્રતિશત પ્રમાણ આપ્યું હતું. એટલે પ્રતિશત પ્રમાણ ઉપરથી PO2 શોધવાનું તો ધ્યાન રાખવાનું બરાબર કે કદને કદ હોય તો કદથી કદનો ગુણોત્તર લઈ લેવાનું. એટલે એકનું કદ એને મોલ ગણવાના અને કુલ કદ એને કુલ મોલ ગણી અને તમને મોલ અંશ આ રીતે શોધી શકો. એનો ઉપયોગ કરેલા આપણને PO2 મળી ગયું. બાકીની વિધિ આપણને સમજણ પડી ગઈ છે. એટલે આ રીતે તમારે દાખલો ગણાય. લખાણ સંબંધિત પ્રશ્ન છે 2.6, એની ચર્ચા કરીએ. પ્રશ્ન એકદમ સિમ્પલ છે. H2S એક વિષાલુ વાયુ છે જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે, આપણે જાણીએ છીએ. તેનો ઉપયોગ ગુણાત્મક પૃથ્થકરણમાં કરવામાં આવે, એટલે કે ધન આયન અને ઋણ આયનના પૃથ્થકરણમાં આપણે H2S નો ઉપયોગ કરીએ, એ પણ જાણીતી વાત છે. જો H2S ની પાણીમાં દ્રાવ્યતા STP એ 0.195 મોલ હોય એટલે અહીંયા દ્રાવ્યતા શું છે? અહીંયા લખાણ સંબંધિત પ્રશ્ન 2.6. લખાણ સંબંધિત શું આપ્યું છે ભાઈ? H2S ની પાણીમાં દ્રાવ્યતા STP, H2S ની પાણીમાં દ્રાવ્યતા STP એ કેટલા છે? 0.195 મોલલ. 0.195 મોલલ. તો હેનરી અચળાંક KH શોધો. STP એટલે ટેમ્પરેચર લઈ લઈએ આપણે 25 ડિગ્રી સેલ્સિયસ. એટલે શું થશે? વત્તા 273 એટલે 298 કેલ્વિન. અને દબાણ લઈ લઈએ આપણે 1 વાતાવરણ. હવે હેનરી અચળાંકનું સૂત્ર મૂકી દઈએ એક વખતે. તો પહેલા તો P H2S બરાબર KH ઇન્ટુ X H2S. એટલે H2S ના મોલ અંશ જોઈએ. કેટલી વસ્તુ આપી છે? તો એક તો આ 1 વાતાવરણ દબાણ આપી દીધું. KH નું મૂલ્ય શોધવાનું. તો અહીંયા XH2S આપણે લખવાના થાય. 2 અજ્ઞાત કિંમત હોય તો આપણે જવાબ લાવી શકીએ નહીં. તો કાં તો મારે KH જાણીતો હોવો જોઈએ અને કાં તો XH2S જાણીતો હોવો જોઈએ. ચલો KH તો શોધવાનો છે એટલે જાણીતો હોવાનો પ્રશ્ન નથી. તો XH2S કેવી રીતે, એટલે કે H2S ના મોલ અંશ કેવી રીતે શોધવા? તો અહીંયા આપેલો ડેટા જો કે ભાઈ મોલાલિટી આપી છે 0.195 મોલલ. આ મોલલનો મતલબ શું થાય? તો એક વસ્તુ ખબર પડી જાય અને ધ્યાન રાખજો, જે આંકડો લખ્યો છે એ આપેલા દ્રાવ્યના શું હશે? મોલ. આ આંકડો લખ્યો છે દ્રાવ્યના શું હશે? મોલ. એટલે કે 0.195
195 મોલ દ્રાવ્ય એટલે કોણ છે? H2S. આટલું ધ્યાન રાખવાનું. ક્યારે પણ મોલાલિટી આપી હોય તો એ મોલાલિટી એ જે તે પદાર્થ ઓગળેલો હોય દ્રાવ્ય હોય એના મોલ કહેવાય. હવે મોલાલિટીનો બીજો મતલબ થાય કે 1 kg દ્રાવક, અહીંયા દ્રાવક તરીકે કહીને આપ્યો તો પાણી છે. 1 kg દ્રાવક એટલે 1 કિલો પાણી, અને 1 કિલો પાણી એટલે 1000 ગ્રામ પાણી છે. બસ સિમ્પલ. દ્રાવ્ય અને દ્રાવકનું વજન મળી ગયું એટલે આપણે મોલ જોઈએ એટલે દ્રાવ્યના તો મોલ મળી ગયા અને દ્રાવકના મોલ શોધવાના, તો પાણીના મોલ બરાબર પાણીનું વજન ભાગ્યા એનું અણુભાર એટલે જવાબ આવશે 55.55 મોલ. હવે તમારે H2S શોધવાનું છે તો ઉપર શું લેવાનું? તો સૂત્ર હવે જરૂર ના પડે, પણ n પ્લસ n, સ્મોલ n એટલે H2S ના મોલ 0.195 છેદમાં 0.195 વત્તા પાણીના મોલ 55.55 એટલે અહીંયા સીધો જવાબ લખી દઉં છું. આનું તમે સાદું રૂપ આપો તો તમને H2S ના મોલ અંશ મળી જાય ને 0.0035 આવે છે. 0.0035 બધા કિંમત અહીંયા મૂકી દો. અહીંયા શું મૂકવાનું આપણે? 1 ભાગ્યા H2S ના મોલ અંશ 0.0035 બરાબર KH. એટલે અહીંયા KH ની ગણતરી કરો, જવાબ આવી જશે. KH નું મૂલ્ય તો 285.6 વાતાવરણ થાય. આ રીતે તમારે ગણતરી કરે. એટલે એ ઇમ્પોર્ટન્ટ ખાલી આ મોલાલિટીનો ઉપયોગ મોલ અંશ શોધવા માટે, બીજે ગમે તે રીતે પૂછાય, મોલ અંશ શોધવા કેવી રીતે કરવું એ અગત્યનું છે. એટલે ધ્યાન રાખવાનું, મોલાલિટી આપી હોય ત્યારે જેટલી મોલાલિટી છે એ દ્રાવ્યના મોલ છે અને 1000 ગ્રામ દ્રાવક છે એવું સમજી લેવાનું. ચલો હવે પ્રશ્ન નંબર છે 2.7, સોરી, લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 2.7. તો એની અંદર જે આપેલું છે એની ફરીથી વાત કરીએ અને એ જ રીતે આપણે એનો જવાબ શોધવા પ્રયત્ન કરીએ. ચલો એની અંદર શું આપ્યું છે? પાણીમાં CO2 માટે હેનરી અચળાંક 298 કેલ્વિન તાપમાને એટલે KH કોના માટે? CO2 માટે કેટલો છે? 1.67 ગુણ્યા 10⁸ પાસ્કલ છે. 1.67 ગુણ્યા 10⁸ પાસ્કલ. આ KH ના એકમોને ધ્યાનમાં લેવા જ્યારે પણ દાખલા પૂછાય ત્યારે. જો KH ના એકમો ધ્યાનમાં નહીં લો તો કોઈ બીજો એકમ અને KH નો એકમ મેચ નહીં થતા હોય, દબાણનો આંશિક દબાણનો એકમ ને KH ના એકમ મેચ નહીં થતા હોય તો દાખલો ખોટો પડશે. એકમ હંમેશા સરખા કરવા. હવે કે છે 298 કેલ્વિન તાપમાને CO2 ના 2.5 વાતાવરણ દબાણ હેઠળ સંકુલિત કરેલા 500 ml સોડા વોટરમાં CO2 ના જથ્થાની ગણતરી કરો. એટલે PCO2, આજે સોડા વોટરની અંદર આપણે CO2, સોડા વોટર બને કેવી રીતે? તો પાણીમાં CO2 દાખલ કરેલો હોય. એ CO2 દાખલ કરવા માટે આપણે શું કરવું પડે? એ CO2 ને દબાણપૂર્વક દાખલ કરવો પડે, એટલે દબાણ આપવું પડે. અને અહીંયા CO2 સોડા બોટલ ઉપર જે છે એ પ્યોર CO2 છે એવું સમજી લો, અને એનું દબાણ છે 2.5 વાતાવરણ. હવે આ CO2 ને તમે
પાણીની અંદર એટલે સોડા વોટરમાં દાખલ કરો છો તો સોડા વોટરમાં એનું વજન કેટલું હશે એ શોધવાનું છે. એટલે હેનરી અચળાંક આપ્યો હોય તો તમારે મોલ અંશ શોધવાના થાય, પણ વાત અહીંયા ફરીથી એ જ આવે કે આ પાસ્કલમાં છે અને આ વાતાવરણમાં છે, તો તમારે એકમને સરખા કરવા પડે. એટલે 2.5 ગુણ્યા એક વાતાવરણ એટલે 101.325, 101.325 ગુણ્યા 10⁵ પાસ્કલ થશે. અને એ બંનેનો ગુણાકાર કરશો તો 2.533 ગુણ્યા 5 થશે. 2.533 ભૂલ છે. ચલો હવે ફરીથી આ વાતાવરણને પાસ્કલમાં ગણતરી કરવી છે તો 2.5 ગુણ્યા એક વાતાવરણ એટલે 101.325 ગુણ્યા 10⁵ તો જવાબ તમારો આવી જશે પાસ્કલમાં. શું થશે? 10⁵ તો જવાબ આવશે પાસ્કલમાં. અને એની ગણતરી કરો તો 2.533 ગુણ્યા 10⁵, 2.533 ગુણ્યા 10 એટલે આ 3 ઘાત છે અહીંયા ગુણાકારમાં જશે એટલે આટલું થશે પાસ્કલ. આ તમને PCO2 મળે. શું મળે મિત્રો? PCO2 મળે. હવે કે સૂત્ર મૂકી દો, PCO2 બરાબર KH ઇન્ટુ XCO2. XCO2 શોધી નાખો. XCO2 મળી જાય એટલે આપણને વજન પણ મળી જાય મોલ અંશ ઉપરથી. તો XCO2 શોધવા માટે હવે કિંમતો મૂકતા જાઓ. PCO2 ની કિંમત મૂકી દો. PCO2 ની કિંમત કેટલી થશે? 2.33 ગુણ્યા 10⁵. KH નું મૂલ્ય મૂકી દો 1.67 ગુણ્યા 10⁸ બરાબર XCO2 થઈ જાય. અને આ XCO2 નું મૂલ્ય આની ગણતરી કરો તો 1.517 ગુણ્યા 10⁻³ થાય છે. હવે આનો ઉપયોગ કરી અને તમે કાર્બન ડાયોક્સાઇડના મોલ શોધી શકો. એટલે બે વસ્તુ, XCO2 બરાબર કાર્બન ડાયોક્સાઇડના મોલ અને દ્રાવ્યના મોલ અને દ્રાવકના મોલ. આવું થાય. છેદની અંદર દ્રાવક એટલે પાણી છે, છેદમાં N કરતા કેપિટલ N એટલે દ્રાવકના મોલ ઘણા બધા વધારે હોય એટલે આને અવગણતા, છેદમાં સ્મોલ n ને અવગણતા. એટલે આ CO2 ના મોલ છે અને આ H2O ના મોલ છે. ચલો CO2 XCO2 અહીંયા આપણે ફરીથી લખીએ XCO2 એના મોલ અંશ કેટલા આવ્યા તો 1.517 ગુણ્યા 10⁻³. પછી આપણે શોધવાનું છે N, અહીં લખી નાખું CO2 અને નીચે પાણીના મોલ. પાણીના મોલ ક્યાંથી આવશે? તો ફરીથી એ જ વાત કે અહીંયા તમને 500 ml સોડા વોટર આપેલું છે. શું આપ્યું છે? 500 ml સોડા વોટર. 500 ml પાણી છે એવું માની લો, કારણ કે કાર્બન ડાયોક્સાઇડનું કદ કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં ઉમેરાય તો કદ બદલાય નહીં. તો અહીંયા NH2O બરાબર 500/18 થાય અને 500/18 કરો એટલે 27.78 મોલ આવે. 27.78 મોલ કોના? પાણીના. અહીં લખી નાખો. ક્યાં લખવાનું? તો અહીંયા 27.78 એટલે NCO2 બરાબર 1.517 ગુણ્યા 10⁻³ ગુણ્યા 27.78 બંનેનો ગુણાકાર કરો તો 42.14 ગુણ્યા 10⁻³ મોલ આવે. હવે તમારે વજન શોધવું હોય તો વજન બરાબર મોલ ગુણ્યા
અણુભાર અથવા તો મોલર દળ, ચલો મોલ કેટલા આવ્યા તો 42.14 ગુણ્યા 10⁻³ અને કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર 44 હોય. આ બંનેનો ગુણાકાર કરો એટલે 1.854 ગ્રામ આવે. આટલો કાર્બન ડાયોક્સાઇડ સોડા વોટરમાં હશે એવું માની શકાય. જો હવે સ્વાધ્યાયનો 2.33 નંબરનો પ્રશ્ન, ફરીથી એ જ વાત કે જે આપેલું હોય લખો તો જ આપણને ઇઝી પડે. સ્વાધ્યાયનો 2.33 મતલબ 33 નંબરનો પ્રશ્ન છે. શું આપ્યું છે તો 19.5 ગ્રામ ફ્લોરોએસિટિક એસિડ. ફ્લોરોએસિટિક એસિડનું સૂત્ર FCH2COOH. આ ફ્લોરોએસિટિક એસિડ છે. કેટલું વજન આપ્યું છે 19.5 ગ્રામ. આને 500 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવ્યો છે. એટલે પાણીનું વજન, પાણી બરાબર 500 ગ્રામ. આનો વિયોજન અચળાંક અને વાન ડોપ અવયવ આઈ ની ગણતરી કરો. વિયોજન અચળાંકને આલ્ફા કે, અને વાન ડોપ અવયવ આઈ આ બંને શોધવાના છે. બીજું આપ્યું છે પાણીના ઠાર બિંદુનું અવનયન 1° નોંધાયું છે. અગત્યની વાત, પાણીના ઠાર બિંદુનું અવનયન, અને આપણે કહીશું ડેલ્ટા TF બરાબર. આટલું કેટલું છે 1°C. આ પાણીના ઠાર બિંદુનું અવનયન નોંધાયેલું છે. તમને આપ્યું છે KF અને ડેલ્ટા TF તો આપણે શોધીને લખી નાખ્યું. એટલે KF એટલે ઠાર બિંદુ અચળાંક 1.86 કોનો પાણીનો 1.86 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. આટલી વસ્તુઓ અવેલેબલ છે. તો પહેલી વાત તો તમારે જે સૂત્રો શોધવાના છે, વિયોજન અચળાંક આલ્ફાનું સૂત્ર યાદ કરો, ઊંધા જાઓ. અને બીજું વાન ડોપ અવયવ આઈ, આ બંનેના સૂત્રો યાદ કરો. તો વિયોજન અચળાંક આલ્ફા તમારે શોધવો હોય તો સંતુલન અચળાંક K બરાબર α²C/1 - આલ્ફા, એક આ સમીકરણનો ઉપયોગ થાય. બીજું આલ્ફા બરાબર I-1/n-1, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરી હતી, આ સમીકરણનો ઉપયોગ થાય. એટલે વિયોજન અચળાંક એટલે થશે K, અને વાન ડોપ અવયવ આઈ આ બંને થાય. એટલે પહેલાં તો મારે શું કરવું પડે, ડેલ્ટા TF આપ્યો છે તો આઈની ગણતરી હું કરી શકું. ચલો આઈના માટે સૂત્ર શું, તો ઘણા બધા સૂત્રો થાય. એટલે એક તો ડેલ્ટા TF જો આપણને આપ્યો હોય, ડેલ્ટા TF આપ્યો હોય તો ડેલ્ટા TF પ્રાયોગિક રીતે જે મળે એ ડેલ્ટા TF પ્રયોગથી મળે, અને બીજો ડેલ્ટા TF ગણતરી કરીને આ બંનેનો ગુણોત્તર લઈ લઉં તો મને આઈ મળે. ગુણોત્તર લઈ લઉં તો આઈ મળે. ચલો પ્રયોગથી ડેલ્ટા TF નું મૂલ્ય મારી જોડે છે, કેટલું છે 1°C. તો ગણતરી કરો આપણે ડેલ્ટા TF ની. ગણતરી કરવી હોય તો સૂત્ર લખીએ, ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M. એટલે પાછો આવે પ્રશ્ન મોલાલિટી, એટલે મારે હવે મોલાલિટી શોધવાની. હવે મોલાલિટીનું સૂત્ર લખું તો M = 1000 ઇન્ટુ W એટલે દ્રાવ્યનું વજન, દ્રાવ્યનો અણુભાર, અને W0 એટલે દ્રાવકનું વજન. તો એનો મતલબ થયો કે મારે પહેલાં તો આનો અણુભાર જોઈશે, અને એનો અણુભાર અહીં લખી નાખું છું. ફ્લોરો
એસિટિક એસિડનો 78 ગ્રામ પર મોલ છે. કોનો અણુભાર ફ્લોરો એસિટિક એસિડનો 78 ગ્રામ પર મોલ. ચલો આમાં કિંમત મૂકી દઉં તો 1000 દ્રાવ્યનું વજન છે 19.5. આ દ્રાવ્ય ગણવાનું, એનો અણુભાર છે 78 અને દ્રાવકનું વજન પાણી 500 ગ્રામ. આ બે કટ થઈ જશે એટલે 2 અને આનું સાદું રૂપ આપો તો તમને 0.5 મોલલ મળે. હવે તમે અહીંયા વન ડ્રોપ અવયવ આઈનો ઉપયોગ કર્યા વગર ગણતરી કરો છો એટલે આ ગણતરીથી ડેલ્ટા TF મળશે. ચલો KFનું મૂલ્ય 1.86 અને મોલાલિટી 0.5. તો ડેલ્ટા TF મને મળે કેટલો મળશે તો 0.93. સામે આવશે જવાબ ડિગ્રી સેલ્સિયસ. હવે હું I શોધી નાખું. I બરાબર ડેલ્ટા TF પ્રયોગથી ભાગ્યા ડેલ્ટા TF ગણતરીથી. જો અહીંયા ગણતરી કરીએ ત્યારે આપણે I ધ્યાનમાં લેતા નથી, નહીં તો I મળે જ નહીં. પ્રયોગથી કેટલો મળ્યો 1 જે આપણને ચોપડીમાં આપી દીધો છે, અને ગણતરી કરી તો કેટલો મળ્યો 0.93. તો આ બંનેનું સાદું રૂપ આપો તો 1 ભાગ્યા 0.93 એટલે 1.0753 જવાબ આવશે. 1.0753 આ I નું મૂલ્ય મળ્યું. હવે આલ્ફા શોધવો છે તો શું થશે? આ સૂત્રનો ઉપયોગ કરો એટલે મને વિયોજન અંશ મળે. અહીંયા ભૂલ સ્ટાર્ટિંગમાં કરી હતી. વિયોજન અચળાંક K કહેવાય ને વિયોજન અંશ આલ્ફા કહેવાય. ચલો આલ્ફા બરાબર I-1/n-1. n એટલે કણોની સંખ્યા. આનું જ્યારે તમે આયનીકરણ કરો F × CH2COOH અને પાણીમાં નાખો ત્યારે FCH2COO- અને H3O+ મળે એટલે 2 આયનો ઉત્પન્ન થાય એટલે n બરાબર 2 લેવાનું. હવે I આપણી જોડે છે જ તો આપણને શું મળશે? આલ્ફા મળે. તો આલ્ફા બરાબર I નું મૂલ્ય 1.0753 -1 અને છેદમાં 2 - 1. તો આલ્ફા બરાબર 0.0753. આ મને મળ્યો વિયોજન અંશ આલ્ફા. હવે આની કિંમત આ સમીકરણમાં મૂકી દો. K બરાબર આલ્ફા સ્ક્વેર C/1 - આલ્ફા. C એટલે મૂળ સાંદ્રતા. C એટલે શું? C બરાબર મૂળ સાંદ્રતા. C બરાબર શું લેવાનું મિત્રો? મૂળ સાંદ્રતા. અને K બરાબર વિયોજન અચળાંક. ચલો કિંમતો મૂકીએ. આલ્ફાની કિંમત ક્યાં ગઈ? આ રહી 0.0753 સ્ક્વેર. ચલો મૂળ સાંદ્રતા કેટલી? તો મોલાલિટી આપણે શોધી હતી ગુણ્યા 0.5 છેદમાં 1 માઇનસ ફરીથી આલ્ફા 0.0753. આ તો સિમ્પલ સાદું રૂપ આપી દો તો 3.7 ગુણ્યા 10⁻³ જવાબ આવે. તો KC બરાબર 3.7 ગુણ્યા 10⁻³. આ રીતે તમને KC મળે. આખો દાખલો સરસ છે. 4 માર્કમાં પૂછવો હોય તો પૂછાય એવો છે. અને દ્રાવણના પ્રકરણમાંથી 4 માર્કના દાખલા પૂછાય. આ તૈયાર કરવો લખેલો છે જ આપણી સામે. એટલે જો ફરીથી કહી દઉં, સૂત્રો જે જરૂર પડે સાઈડમાં લખતા જાઓ. પછી ખૂટતી કિંમત શોધવા પ્રયત્ન કરો. આપણને ખબર પડી કે અહીંયા મારે મોલાલિટીની જરૂર પડશે તો મોલાલિટી શોધી. મોલાલિટીની જરૂર કેપ તો ડેલ્ટા TF મળી ગયો. ડેલ્ટા TFનો ઉપયોગ કરીને I શોધી નાખ્યો. Iનો ઉપયોગ કરી આલ્ફા શોધી નાખ્યો અને આલ્ફાનો ઉપયોગ કરી KC એટલે કે સંતુલન અચળાંકની ગણતરી કરી. ચલો હવે સ્વાધ્યાયનો 2.32 નંબરનો પ્રશ્ન છે. 2.32 એની અંદર આપી દઈશું 10 ગ્રામ
સંયોજન આપ્યું છે 10 ગ્રામ સૂત્ર છે CH3CH2 CHClCOOH એટલે આમ તો બોલાય 2 ક્લોરો બ્યુટેનોઇક એસિડ. એનું વજન કેટલું છે 10 ગ્રામ. 250 ગ્રામ પાણીમાં ઓગાળેલું છે એટલે પાણી લીધું છે મિત્રો અને પાણીનું વજન 250 ગ્રામ આપી દીધું છે. પાણીના ઠાર બિંદુનો અવનયન એટલે ડેલ્ટા TFની આપણે ગણતરી કરવી છે. અહીંયા સંતુલન અચળાંક Ka નું મૂલ્ય આપી દીધું છે 1.4 × 10⁻³ જે આપણે આગલા દાખલામાં ગણ્યું હતું. અને Kf નું મૂલ્ય અચળ જ હોય 1.86 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. આટલી વસ્તુ છે અહીંયા. તો એ ગણતરી કેવી રીતે કરવાની? ચલો પહેલાં સૂત્રોના સંદર્ભમાં વાત કરીએ. અહીંયા Ka આપી દીધો છે. શું આપી દીધું? Ka આપી દીધો છે અને ડેલ્ટા TF ગણવાનો છે. તો પહેલું ડેલ્ટા TF સાચો ગણવો હોય તો Kf ઇન્ટુ મોલાલિટી ઇન્ટુ આઈની જરૂર પડે. Kfનું મૂલ્ય આપી દીધું છે. મોલાલિટી આપણને ખબર નથી પણ આટલી વસ્તુ આપી છે એટલે મોલાલિટી મળી જશે. તો આ ડેલ્ટા TF શોધવાનો છે. તો એના માટે મારે આઈની જરૂર પડે. હવે આઈ શોધવાનું સૂત્ર તો આઈ બરાબર આઈ શોધવો હોય તો આલ્ફા બરાબર I-1/n-1ની જરૂર પડે. હવે પ્રશ્ન આવે આલ્ફા ક્યાંથી શોધવો? તો કે આલ્ફા શોધવા માટે તમને Ka આપેલો છે તો આગળ ગણતરી કરી હતી એમ કે ભાઈ Ka બરાબર α² C/1 - આલ્ફા. ચલો છેદની અંદર 1ને અવગણી નાખીએ. આ સમીકરણમાં 1નું મૂલ્ય આલ્ફાથી ઘણું ઊંધું બોલ્યો. આલ્ફાનું મૂલ્ય 1ની સાપેક્ષે ઘણું ઓછું હોય. આલ્ફાનું મૂલ્ય 1ની સાપેક્ષે ઓછું એટલે આલ્ફાને છેદમાં અવગણો. આલ્ફાને તમે છેદમાં અવગણો તો શું થાય? તો આલ્ફા જતો રહે એટલે 1 રહે એટલે Ka નીચે આવતો રહે. આને આમ લઈ લો તો Ka/C = α² એટલે આ સમીકરણ મળે વર્ગમૂળમાં. આમ તો ડાયરેક્ટ યાદ જ રાખી લેવાનું છે આલ્ફા બરાબર વર્ગમૂળમાં Ka/C. એટલે હવે તમારે પહેલું કામ શું કરવાનું? મોલાલિટી શોધવાનું. મોલાલિટી માટે આનો અણુભાર ગણતરી કરવાની. જો એનું તમને બધાનો પરમાણુ ભાર આપેલો હોય તો પણ આપણે અહીંયા આપી દઈએ છીએ 122.5 ગ્રામ પર મોલ છે. 122.5 ગ્રામ પર મોલ આ એનો અણુભાર છે. તો મોલાલિટી શું થશે? મોલાલિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન 10 ગ્રામ ભાગ્યા એનો અણુભાર 122.5 ગુણ્યા દ્રાવકનું વજન 250. સાદુરૂપ આપી દો એટલે તમને મોલાલિટી મળશે ને એનું મૂલ્ય 0.3265 છે. 0.3265 આટલા મોલલ દ્રાવણ થયું. હવે આ મોલાલિટીનો ઉપયોગ કરો તો તમને શું મળે? ડેલ્ટા TF Kf. તો હજુ મારે શાની જરૂર પડે? આઈની. અને આઈની જરૂર લેવા માટે શું મળે? આલ્ફા. તો અહીંયા હું શું શોધીશ? આલ્ફાની ગણતરી કરું. તો આલ્ફાની ગણતરી કરવા માટે પાછા n જોઈએ. તો n માટે આનું આયનીકરણ કરું. CH3 CH2 CHClCOOH. જો કાર્બોક્સિલિક એસિડ હોય એટલે કાર્બોક્સિલેટ આયન બને એવું યાદ રાખી લેવાનું. એટલે CH3 CH2 CHClCOO- અને H3O પ્લસ એટલે n બરાબર 2 થશે. n બરાબર કેટલા થાય મિત્રો? 2 થાય. એટલે Ka/C. તો અહીં આલ્ફા લઈ લઈએ વર્ગમૂળમાં. ચલો Ka નું મૂલ્ય કેટલું?
1.4 ગુણ્યા 10⁻³ અને સી એટલે કેટલા 0.3265। તો આની મદદથી તમને શું મળશે આલ્ફા મળશે અને આલ્ફાની કિંમત 0.0554 આ શું મળ્યું આલ્ફા। હવે એનો ઉપયોગ આપણે આમાં કરીએ તો આલ્ફા બરાબર i-1/n-1 માટે આલ્ફા કેટલા છે આટલા 0.0654 i-1 ચલો n કેટલા છે 2 છે એટલે n-1 અને n ની જગ્યાએ આપણે શું લખી દઈએ 2 લખી દઈએ તો આ તો 1 થઈ જશે એટલે i બરાબર 1.0654 આ i થઈ જાય 1.0654। આમાં કિંમત મૂકી દો એટલે તમને જોઈતી વસ્તુ મળી જાય ડેલ્ટા TF બરાબર KF મોલાલિટી ઇન્ટુ I। ચલો KF ની કિંમત કેટલી છે તો આ રહી 1.86। ચલો મોલાલિટી કેટલી 0.3265। ચલો I ની કિંમત કેટલી તો I ની કિંમત 1.0654। તો આનું સાદું રૂપ આપો તો ડેલ્ટા TF બરાબર તમને જવાબ આવશે 0.6467 રેન્ડમલી 0.65 એકમ ડિગ્રી સેલ્સિયસ। તો આ રીતે તમારે આખો દાખલો ગણવાનો થાય। જે વસ્તુ આ સૂત્રોનો ઉપયોગ અગત્યનો છે ક્યારે કયું સૂત્ર વાપરી શું શોધવાનું। જો આપણે અહીંયા નક્કી કર્યું પહેલાં મારે મોલાલિટી જોઈએ એટલે મોલાલિટી શોધી પછી નક્કી કર્યું કે મારે આલ્ફા જોઈએ એટલે આપણે આલ્ફા શોધ્યા સૂત્રનો ઉપયોગ કરી પછી નક્કી કર્યું કે મારે આલ્ફા ઉપરથી આઈ શોધવાનું એટલે આ સમીકરણ લખી n લખી એની ઉપરથી આપણે આઈ શોધ્યો અને આ બધી જ વસ્તુની કિંમત અહીંયા મૂકી એટલે દાખલાનો જવાબ આવ્યો। આ બે પ્રશ્નો છે એમાં સ્વાધ્યાયનો 2.40 નંબરનો પ્રશ્ન જે આપ્યો એ લખવાનું 27°C તાપમાને 0.75 વાતાવરણ અભિસરણ દબાણ દર્શાવે તેવા કેલ્શિયમ ક્લોરાઇડનું અભિસરણ દબાણ કેટલું આપ્યું છે મિત્રો તો 0.75 વાતાવરણ બરાબર 2.5 લીટર પાણીમાં દ્રાવણ બનાવેલું છે એટલે દ્રાવણનું કદ કેટલું થશે 2.5 લીટર આટલું દ્રાવણનું કદ થશે। કેલ્શિયમ ક્લોરાઇડ માટે I આપી દીધો છે વાંટોપ અવયવ I 2.47। આને ગણતરીમાં ધ્યાનમાં લેવો પડે નહીં તો અસામાન્ય મોલર દળ મળે। તો એ દ્રાવણની અંદર કેલ્શિયમ ક્લોરાઇડનો જથ્થો ગ્રામમાં શોધો એટલે WCaCl2 શોધવાનું છે। ચલો અભિસરણ દબાણ આપી દીધું એટલે સૂત્ર પાઈ WRT/mv × I આ સૂત્ર થાય સિમ્પલી કિંમત મૂકી દો એટલે જવાબ આવે પાઈની વેલ્યુ અભિસરણ દબાણ 0.75। ચલો દ્રાવ્યનું વજન શોધવાનું છે I ની કિંમત હવે આ વાતાવરણમાં હોય તો અહીંયા તમારે 0.082 લખવા। તાપમાન 27°C આપી દીધું છે T બરાબર 27°C વત્તા 273 એટલે 300 કેલ્વિન તાપમાન થશે। CaCl2 નો અણુ ભાર અહીં ડાયરેક્ટ લખી નાખું છું 111 ગ્રામ પર મોલ હોય અને કદ આપ્યું છે 2.5 લીટર। અહીં ધ્યાન રાખજો R નો એકમ 0.082 વાતાવરણ લીટર પર મોલ ઇન્ટુ કેલ્વિન। તો તમારે ટેમ્પરેચર કેલ્વિનમાં લેવું દબાણ વાતાવરણમાં લેવું કદ લીટરમાં લેવું અને જથ્થો મોલમાં જ લેવાનું।
તો જ સાચો જવાબ આવશે. એટલા માટે તેના પ્રશ્ન વારંવાર પૂછાય. સીધું તમે ડબલ્યુની ગણતરી કરી દો, હવે આવડે. અહીંયા ગુણાકારમાં લઈ જાઓ, ભાગાકારમાં લઈ જાઓ તો 3.42 ગ્રામ કેલ્શિયમ ક્લોરાઇડ તમારો ઓગાળેલો હોય ત્યારે એનું અભિસરણ દબાણ આટલું મળે. ચલો પછીનો દાખલો છે 2.41 સ્વાધ્યાયનો. ફરીથી એ જ વસ્તુ, દાખલો સામે જ છે, આપેલી વિગતો લખી નાખો. 25°C તાપમાને 2 લીટર પાણીમાં 25 મિલીગ્રામ K2SO4 ઓગાળ્યું છે. શું કહ્યું? એટલે ટેમ્પરેચર 25°C 273 એટલે 298 કેલ્વિન તાપમાન થઈ જશે. K2SO4 નું વજન W K2SO4 કેટલો આપે છે મિત્રો? 25 મિલીગ્રામ આપેલો છે. અને અહીંયા તમારે પાઈ શોધવાનો છે K2SO4 નો. K2SO4 નું સંપૂર્ણ વિયોજન થાય છે, એટલે K2SO4 ને પાણીમાં નાખો તો 2K પ્લસ અને SO4 -2 બને છે. સંપૂર્ણ વિયોજન થાય છે એવું કહે. શોધવાનું શું છે? અભિસરણ દબાણ. તો સૂત્ર મૂકી દો, પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT/mv. જોડે તમારે આઈ મૂકવો પડે. સંપૂર્ણ વિયોજન થાય એટલે જેટલા આયનો ઉત્પન્ન થાય 2 + 1 I3 લેવાનું. ચલો કિંમતો મૂકી દો. વજન કેટલું આપ્યું છે? 25 મિલીગ્રામ. હમણાં કયું એકમો? 25 × 10⁻³ ગ્રામમાં લેવાના. અહીંયા શું થશે? કદ અહીંયા આપણે લખી નાખ્યો. V બરાબર 2 લીટર આપેલું જ્યારે ગયું હતું લખવાનું. ચલો ફરીથી પાઈ બરાબર WRT/mv × I. W એટલે 25 × 10⁻³ 0.082 ગુણ્યા તાપમાન 298, આઈની વેલ્યુ 3 છેદમાં મોલર દળ આપણે 111 અને કદ કેટલું? 2 લીટર. સાદું રૂપ આપી દો એટલે આપણને અભિસરણ દબાણ મળશે 5.27 × 10⁻³ વાતાવરણ. આટલું એનું અભિસરણ દબાણ મળે. આ રીતે આપણે ધ્યાન શું રાખવાનું? ખાસ તો કદ લીટરમાં આવવું જોઈએ, તાપમાન કેલ્વિનમાં આવવું જોઈએ, વજન મિલીગ્રામ નહીં પણ ગ્રામમાં આવવું જોઈએ. આટલું ધ્યાન રાખવાનું. ચલો ઓકે મિત્રો, થેન્ક યુ.